મિત્રો, તમે આ મંદિર જોયું પણ નહીં હોય અને આના વિશે સાંભળ્યું પણ નહીં હોય. ખેડબ્રહ્માથી આશરે 15 કિલોમીટર દૂર શિલવાડ ગામ આવેલું છે. હરનાવ નદીના કિનારે વસેલું આ ગામે પૌરાણિક શીતળા માતાજીનું કલાત્મક મંદિર આવેલું છે. ગુજરાતભરમાં ભાગ્યે જ આટલું પૌરાણિક અને કલાત્મક કોતરણીવાળું શીતળા માતાજીનું મંદિર હશે. આ વિસ્તારમાં સંવતના 15મા સૈકામાં કક્ષાસન ઉપરથી સભા મંડપના છજ્જા સુધી પથ્થરની જાળીઓ મૂકવાનો રિવાજ પ્રચલિત થયો. તેને લઈને આવા ભવ્ય મંદિરોનો મંડપો નૌકાકાર ધારણ કરતા દેખાય છે. આ શૈલીનું બીજું મંદિર ઈડર નજીક કર્ણવનાથ મહાદેવ મંદિર છે. આ શીતળા માતાજીનું મંદિરની કોતરણી ખૂબ જ બારીક તેમજ સુંદર છે. બહારથી ઊંચો કોટ ચણેલો છે, જેથી મંદિરનો ખ્યાલ ના આવે. શીતળા માતાજીના આ પૌરાણિક મંદિરમાં બિરાજમાન મૂર્તિને શાસ્ત્રોક્ત રીતે કોતરેલ છે, જે સ્કંદ પુરાણમાં આપેલ વિધાન મુજબની મૂર્તિ છે. તેઓ ખર એટલે કે ગધેડા ઉપર બેઠેલા બે હાથ પૈકી એકમાં માર્જની એટલે કે સાવરણી અને બીજા હાથમાં કળશ તેમજ માથા ઉપર સુપડું મૂકેલું જણાય છે. શીતળા માતાજીની પૂજા બાળકોને રોગોથી બચાવવા માટે થાય છે, તેમજ શીતળા સાતમના દિવસે તેઓની મોટા પ્રમાણમાં પૂજા થાય છે.